નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય બજેટ 2026-27ના અનુસંધાનમાં યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જેપી કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાઓ અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રવક્તા સીએ મહાવીર જૈને કેન્દ્રીય બજેટ 2026-27માં યુવાઓ અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલી વિવિધ યોજનાઓ અને લાભોની વિસ્તૃત માહિતી આપી હતી। ખાસ કરીને શિક્ષણ, રોજગાર, સ્ટાર્ટઅપ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં આપવામાં આવેલા પ્રોત્સાહનો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, ઋષભ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન યુવાઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેને પગલે પ્રદેશ પ્રવક્તા સીએ મહાવીર જૈને વિગતવાર જવાબ આપી બજેટ અંગે સ્પષ્ટતા કરી હતી। કાર્યક્રમમાં બજેટ મુદ્દે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી। આજરોજ જેપી કોલેજ ભરૂચમાં યુવા સંવાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો। એ સંદર્ભે બજેટ 2026માં જે સરકારે યુવા માટેનું જે પ્રાવધાન કરવામાં આવ્યું છે 1.40 લાખ કરોડ એ યુવા સંગઠનને મજબૂત કરવા માટે, યુવા મોરચા માટે અને યુવા શક્તિને વધારવા માટે એ પ્રાવધાન સંદર્ભે એવિએશન, ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર અને જે હેલ્થ કેર છે, યુવાઓને આગળ નવા જે સેક્ટર છે એમાં આગળ વધવા માટેનું જે બજેટ 2026 રજૂ કરવામાં આવ્યું, એમાં ખાસ કરીને 15,000 જેટલી માધ્યમિક શાળા અને 500 જેટલા કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ ઉપરાંત 1,000 કરોડની ઉપર જે એલાઇડ સર્વિસ છે, જે નર્સિંગ હોમ છે, એ લોકોને સપોર્ટ કરવા માટે 3200 કરોડ જેટલા અટલ ટિંકરિંગ લેબ માટે અને યુવાઓને ખેલો ઇન્ડિયા મિશન, એના સાથે સાથે વિવિધ ક્ષેત્રમાં યુવાને તકો ઊભી થાય એના માટેના અલગ અલગ યોજનાઓ વિશે આજે જેપી કોલેજમાં મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ રહ્યા એ લોકોને જાણકારી આપવામાં આવી અને ભારતીય જનતા પાર્ટી છેલ્લા જે 12 વર્ષમાં યુવાઓ જે દેશનું ભવિષ્ય હોય છે એનામાં કયા કયા કાર્યો કરે છે એનું વિસ્તૃત જાણકારી આપીને આજે દેશને વિકસિત ભારત તરફ આગળ વધવા માટે યુવાઓનું જે યોગદાન મહત્વનું છે એ સંદર્ભે જે માહિતી હતી એ આપવામાં આવી અને યુવા હજુ સંગઠિત થાય અને આગળ વધે એ માટેની જે સશક્ત ભારતની જે નીતિ છે એ ભારત સરકાર દ્વારા જે આપવામાં આવી છે એને વિસ્તૃતમાં અહીંયા સમજાવવામાં આવ્યું।